એવરીવન, હિના જાની હિનાસ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. લાંબા સમયે આજે લાઈવ રેસીપી લઈને આવી છું. આજની રેસીપી છે ઢોકળા અપમ. તો એના માટે આપણે એની સામગ્રી, તો આ ઢોકળાનું બેટર છે. એમાં મેં કોથમરી, આદુ, મરચાંની પેસ્ટ બધું નાખેલું છે. હળદર, મરચું, મીઠું અને એવી રીતે એનું બેટર તૈયાર કરેલું છે. હવે એને આપણે એને તડકો આપી દઈશું રાઈ જીરાનો. એકદમ સરસ બને છે અને સ્વાદમાં એકદમ ક્રિસ્પી અને યમ્મી. અને આમાં સાજીના ફૂલ અથવા ઈનો નહીં પણ સાજીના ફૂલ જ વાપરવાના. તો એ નાખીને તૈયાર બેટર રાખ્યું છે. હવે આપણે એને રાઈ જીરુંનો વઘાર કરી અને આપણે અપમ કરશું. આ અપમ પાત્ર છે જેમાં આપણે ઢોકળા અપમ ઉતારશું. આમાં તમે ડુંગળી લસણ પણ નાખી શકો, મેં નથી નાખ્યા. એને આપણે ધીમા તાપે મૂકશું અને આનો આપણે વઘાર કરીશું. આમાં આપણે તેલ મૂકીશું બધામાં. ચોખા અને ચણાની દાળનું આપણે જે ખાટા ઢોકળાનું મિક્સર તૈયાર કરીશું એ જ છે ને એ જ રીતે આપણે એને આથો આપીને એમાં બધો મસાલો નાખીને આપણે કરવાનો. થોડું અધૂરું રાખશું કેમ કે ફૂલશે. અને માથે આપણે નાખી દઈશું અને 5 થી 7 મિનિટ માટે આપણે ચડવા દઈશું. ત્યારબાદ આપણે એને ફેરવીને પાછળથી જ આપણે કરશું. આ વખતે લાંબા સમય મિત્રો લાઈવ રેસીપી લઈને આવી છું. બીજી તો મૂકતી હોઉં છું પણ જે લાઈવ રેસીપી છે એ ઘણા ટાઈમે છે. તો આપણે એને જોઈ લઈશું. આપણે જારી સરસ પડી છે. પછી હમણાં આપણે એને
ઓલી બાજુ પલટાવીને એ બાજુ એને આપણે કરશું. ઢોકળાના બેટરમાંથી આપણે ઘણી આઈટમ બનાવી શકીએ. મેઇન તો ઢોકળા છે જ, એમાંથી આપણે ચીલા બનાવી શકીએ, હાંડવો બનાવી શકાય. અલગ અલગ ઘણી આઈટમ ઢોકળાના બેટરમાંથી બની શકે. એકદમ ધીમા તાપે આપણે કરવાનું છે. અને કોથમીરની ચટણી સાથે, પુદીનાની ચટણી સાથે, અથવા તો કાજુ અથવા તો આ ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરી શકીએ. આજે મેં ખજૂર આમલીની ચટણી કરી છે, તો આપણે બની જાય એટલે આપણે સર્વ કરશું. આથો પણ આપણે જાજી કલાક રાખવાની જરૂર નથી. હું તો 1 જ કલાક આથો દઉં છું, તો પણ સરસ થાય છે. અને ક્યારેક ઢોકળાનું આપણે વધ્યું હોય તો એમાંથી પણ કરી શકાય. પણ 1 કલાક પહેલાં તમે ખાટું દહીં ને છાશમાં તમે આપી દો તો બની શકે. કોઈ ગેસ્ટ આવવાના હોય તો આપણે કલાક પહેલાં આપી દીધા હોય તો પણ થઈ શકાય. અંદર છરીથી કર્યું તો છરી ચોખ્ખી આવે છે એટલે આપણું અપમ બધા ચડી ગયા છે. અને થોડુંક તેલથી કરશું એટલે એકદમ સ્મૂધી થાય. એને પ્લેટમાં કાઢી લેશું. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીને સર્વ કરશું. જો આપણા ઢોકળા અપમ તૈયાર છે ખજૂરની ચટણી સાથે. એકદમ ક્રિસ્પી, યમ્મી અને બધાને ભાવે એવા. ઢોકળા તો બધાને ભાવે જ, તો આ એની જ આઈટમ છે, તો બધાને ભાવશે. અને અંદરથી હું તમને ખોલીને બતાવું. એકદમ સ્મૂધી અને ટેસ્ટી. કેવી લાગી મારી રેસીપી તો એને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. પછી નવી રેસીપી સાથે આપણે પાછા મળશું. જય સ્વામિનારાયણ.